જીવનમાં સેવા કાર્યો એટલે કે સત્કાર્ય કરવું, પરોપકાર કરવો. કોઈ પણ વ્યક્તિને મદદરૂપ થવું હોય તો માણસે કેવી તૈયારી રાખવી જોઈએ અથવા તેનું જીવન કેવું હોવું જોઈએ એને જોઈ. એકવાર ગુરુ ગોવિંદસિંહ પોતાના અનુયાયીઓને સાથે લઈ કંઈ સત્સંગ કરી રહ્યા હતા. ધર્મ અને ન્યાયની રક્ષા માટે તૈયાર રહેવા માટે અને પોતાનો સમય, પોતાનો પુરુષાર્થ અને પોતાનું જે કંઈ મેળવેલું હોય તે માનવ સેવામાં ખર્ચવાની પ્રેરણા આપી રહ્યા હતા. પ્રવચન સત્સંગ કરતા કરતા એમને પાણી લેવાની ઈચ્છા થઈ તો એમાંનો એક શિષ્ય પોતાના ઘેરથી ચાંદીના પ્યાલામાં પાણી ભરીને એમના માટે લઈ આવ્યો. ગુરુ ગોવિંદસિંહે એના હાથમાંથી પાણી લેતી વખતે જોયું કે એનો હાથ, એની આંગળીઓ અત્યંત કોમળ હતી. એના કોમળ હાથ વિશે પૂછતા એણે ગુરુ ગોવિંદસિંહજીને કહ્યું કે મારા હાથ એટલા માટે કોમળ છે કે મારે મારા આ હાથથી કશું જ કામ કરવું પડતું નથી. તમારા આશીર્વાદથી મારા પરિવારમાં ઘણા બધા નોકર ચાકર કામ કરે છે અને એ બધા જ સંભાળી લેતા આવે છે. આ સાંભળીને ગુરુ ગોવિંદસિંહ બોલ્યા કે બેટા, આ તારા માટે ગૌરવની વાત નથી, તારા ભવિષ્યના જીવન માટે ચિંતાની બાબત છે. જો તું તારા પોતાના માટે પરિશ્રમ કરી શકતો નથી તો બીજાની સેવા તું કેવી રીતે કરી શકીશ કે એને સહાયતા માટે તું કેટલો પરિશ્રમ કરી શકીશ? સેવા એ શ્રમ કર્યા વગર શરીર અપવિત્ર રહે છે. ગુરુ ગોવિંદસિંહના એ શબ્દોએ આ શિષ્યનું જીવન બદલી નાખ્યું. એ દિવસથી એણે પોતાનું કામ પોતાના હાથે જ કરવું, આત્મનિર્ભર બની ગયો અને સેવા કરવા માટે ત્યાર પછી ધીરે ધીરે સક્ષમ બન્યો. જય મહારાજ.